આનંદ ફિલ્મનો એક ડાયલોગ હતો, बाबू मोशाय, इस रंग मंच की हम सब कठपुतलियां हैं जिसकी डोर ऊपर वाले के हाथ में बंधी है, कौन कब क्यों कैसे उठेगा ये कोई नहीं जानता. આ અધ્યાત્મની દ્રષ્ટિએ, ધર્મની દ્રષ્ટિએ આ સંવાદ સાચું છે. આપણને ખબર નથી કે આપણી એક્ઝિટ ક્યારે છે, આપણું મૃત્યુ ક્યારે છે, આપણો પેકઅપ ટાઈમ કયો છે. અધ્યાત્મમાં આ બરાબર છે, પણ જ્યારે સમાજમાં જીવવું છે ત્યારે હું દ્રઢપણે એવું માનીશ, હું કઠપુતલી નથી કે મારી દોરી કોઈ બીજા બધા લોકોના હાથમાં હોય. એ કદાચ મારા કુટુંબીઓના હાથમાં હોય, મારા મિત્રના હાથમાં હોય, મારા સમાજમાં હાથમાં હોય, કે ધંધા વ્યવસાય નોકરીમાં કોઈના પણ હાથમાં મારી દોરી એમની આંગળીઓમાં હોય અને એ લોકો હલાવે, એ લોકો નચાવે મને, એવી રીતે હું નાચીશ, એ કહે હું કરીશ, એ કહે એવી રીતે મારા શ્વાસની અવર જવર થશે. મારા ઉદ્દેશ્યો, મારા ધ્યેય, મારું જીવન, મારી કાર્ય પદ્ધતિ એ લોકો કે બિલકુલ શક્ય નથી, બિલકુલ શક્ય નથી. મારી અંદર મારો સ્વતંત્ર આત્મા છે, મારું હૃદય મારી પાસે છે, મારી પાસે મારું મન છે, મારી બુદ્ધિ છે. બસ હું શક્તિશાળી છું મારી રીતે વિચારવા માટે, મારી પાસે લાગણીઓ છે અને હું મને ગમશે એમ કરીશ. કોઈ મને નચાવી નહીં શકે.